નમસ્કાર. શક્તિસિંહ ગોહિલને ભૂક્કા કાઢી નાખ્યા. શક્તિસિંહ ગોહિલે હાલમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસના સભ્યો દ્વારા કરવામાં આવતા પક્ષપલટાને લઈને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમારે ત્યાં જે હીરો હોય તે પાછા ત્યાં ઝીરો થાય એવા ઘણા દાખલાઓ મળશે. એટલે કહે એક રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. રાજીવ ગાંધી પક્ષપલટા કાયદો લાવવા અને કે રાજકારણમાં આવું ન થવું જોઈએ, પણ એથી આગળ વધીને ભાજપના નેતા વડાપ્રધાન થયા અટલ બિહારી વાજપેયીએ પાર્લામેન્ટમાં કહ્યું હતું કે રાજકારણમાં પવિત્રતા હોવી જોઈએ. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવાનો, ધારાસભ્ય પર ખોટો કેસ કરવાનો, સગા સંબંધીઓની ટ્રાન્સફર કરવાની, એક બાજુ ભય એક બાજુ લાલચ, આવો મંત્રી બનાવીશું, ટિકિટ આપીશું, કેટલા કરોડ 12, 15, 20 અને પછી જાય ત્યારે એવું થાય કે અમારે ત્યાં હીરો હોય અને ત્યાં ઝીરો થઈ જાય. તેથી હાલમાં હવે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. પછતાયેલા લોકો પરત કોંગ્રેસમાં આવે છે. હવે જવાનો નહીં પણ આવવાનો પ્રવાહ છે. ધન્યવાદ. જય હિન્દ.